રસોડોમાં આવેલા બીમાર નિરાધાર અકસ્માત થયેલા મા ગૌત્રીના સંતાનો એમ કહેવાય કે નંદી મહારાજનો અને અબોલ પશુ એમ કહેવાય ને. હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા તો હર માધવ, જય માતાજી અને જય ભવાની. તો ભાઈ ફાઇનલી સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. કેમ કે ભાઈ અત્યારે આવી ગયા છીએ અમે દિનેશભાઈના આશ્રમે. તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા પણ આપણે ટાણા ગામના આંગણે આવ્યા છીએ. ઘણા બધા શેડ બનાવેલ છે સોશિયલ મીડિયાના થકી. તમે જે ફૂલની તો ફૂલની પાકડી દાન કરી ને કહેવાય ને કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આમ તમે જોઈ શકો છો 3 શેડ. અને ભાઈ દિનેશભાઈ જે વાત કરતા હતા આગળ, કેમ કે અહીંયા પણ શેડ બનાવવાના છે, તો તમે બને જ્યાં સુધી ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે પણ દાન કરી શકશો. અને દિનેશભાઈનો નંબર અને ગૂગલ પે નંબર 2 આપેલા છે, તો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો તમે વાત કરીને પણ દાન કરી શકો છો. તમારે અહીં રૂબરૂ આવવું હોય તો પણ લોકેશન પણ તમને વિડીયોમાં મળી જાય છે. જે ભાઈ તમે જોઈ શકો છો, આ નંદી મહારાજનો એક પગ જ નથી, 3 પગ છે. તમે જોઈ શકો છો ભાઈ. ચાલો ગાઈસ, તો તમે જોઈ શકો છો અત્યારે આવી ગયા છે આપણે ટાણા ગામના આંગણે. મારે દિનેશભાઈના મહેમાન બન્યા છીએ. તમે શું કહેશો દિનેશભાઈ? જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ. સોશિયલ મીડિયાનો હાસો યુઝ કરી અને શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે રસોડોમાં આવેલા બીમાર નિરાધાર અકસ્માત થયેલા મા ગૌત્રીના સંતાનો મા ગૌત્રી માટે ખૂબ એટલે ખૂબ લોકોનો સપોર્ટ અને ખૂબ સહયોગ મળી રહ્યો છે. એના થકી ખૂબ સરસ મજાનો આનંદ અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી સરસ મજાની ગૌશાળા બનાવું છું. એમાં લોકોનો ખૂબ સહયોગ મળી રહેશે. અને આમ તો આપણા દરેક તહેવારોની માલિપા મા ગૌત્રી માટે કંઈક કરવું જોઈએ, કેમ કે એક મા ગૌત્રીનું સંતાન બોલી નથી શકતું, લોકો એની સાથે આવું કરે છે. વૃદ્ધ અવસ્થામાં આવે ત્યારે રોડે રખડતું કરી દેશે. વધારે તો કંઈ કહેતો નથી. ભાઈ ખૂબ સરસ મજાના બ્લોગ બનાવે છે, ભાઈને સપોર્ટ કરજો. અને સાથે સાથે એકવાર અવશ્ય ગૌશાળાની વિઝિટ કરજો. તમને અહીંયા આવ્યા પછી કાંઈક અનેરો આનંદ થશે. બીમાર નિરાધાર અકસ્માત થયેલા અબોલ જીવોની એકવાર સંભાળ લ્યો. માણસની તો બધા હોસ્પિટલમાં જાય એટલે ત્યાં તો બધાને એમ થાય કે ઓહો માણસો આવે છે, પણ એકવાર મા ગૌત્રીના સંતાનોને ખબર અંતર પૂછવા માટે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે આવજો. ટાણાથી વરર રોડ ઉપર પેટ્રોલ પંપની સામે ગૌશાળા આવેલી છે. અને મારો મોબાઈલ નંબર છે 9624716186 9624716186. એ નંબર જેમ કે ભાઈ ડિસ્પ્લે છે આપણે આપી દઈશું. તમારો ગૂગલ પે નંબર અને સ્કેનર એ બેને આપી દઈશું. ભાઈ તમારે દાન કરવું હોય ને તો અવશ્ય કરજો. કહેવાય ને કે જે દાન આપણે કરીએ તે યોગ્ય જગ્યાએ થાય છે, તેની પણ જરૂરથી આપણે અમારા મોટભાઈ હારે છે. આવો મોટભાઈ. મુકેશભાઈ સરવૈયા. જય માતાજી ભાઈ. દિનેશભાઈની આજ મુલાકાત લીધી ભાઈ. એમનો સરસ મજાનો આશ્રમ નંદી એમ કહેવાય કે નંદી મહારાજનો અને અબોલ પશુ એમ કહેવાય ને કે ભાઈ કોઈ માંદા હોય, પછી પગ ભાંગલા હોય, પછી કોઈ ઉંમર થઈ ગયેલી, એટલે એવા બધા નંદીઓની સેવા કરે છે અમારા દિનેશભાઈ. કે ભાગશાળી હોય ને ભાઈ એને જેવો અવસર મળે છે કે આવા અબોલ અને એક નિરાધાર પશુઓ એમની સેવા કરે છે. બાકી તો તમને આશ્રમમાં આવીને કેવું લાગ્યું? બહુ મજા આવી છે, બહુ આનંદ આવ્યો છે ભાઈ. કે આટલા બધા તમને કહો, આપણે એકાદા 2 તમને કહો ઘરે આમાં આપણે હોય ને માલઢોર તો એ નથી હસવાતા, પણ એ તો જોઈ લો એમ રો આ જે કાંઈ નીણ સારો ખાય છે ને એ સમગ્ર નીણ સારો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દેશે. કોઈ 1 ટકની નિરણ દેશે, કોઈ 1 દિવસની નિરણ દેશે, તો કોઈ 1 મહિના દિવસની નિરણ દેશે. 170 કરતાં વધારે જીવ છે. વિચાર કરો સાહેબ કે તમારી પાસે જીવ હશે એ તમારા મતલબથી હશે, તમારા સ્વાર્થથી હશે. મને તમારી પાસે ભેં હશે, ગાય હશે, બળદ હશે, એ તમારે એની જરૂર હશે એટલે તમે રાખ્યા હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આમાં 170 જીવ છે. એક કહીને એટલે એક કહીને આપણે કાંધે દોહરું નથી નાખવાનું, ડોકે ઘૂઘરા નથી બાંધવાના, એક કહીને પાટલામાં કે સાહે હાંકવાના નથી, ગાડે હાંકવાના નથી. પણ એક ભાવ, પ્રેમ અને એક લાગણીથી આની સેવા કરવાની છે. અને ઈમાનદારીથી કહું છું, જે કાંઈ થાય જેટલું થાય એટલું મા ગૌત્રીના સંતાનો માટે મહેનત કરવાની છે. કેમ કે એક આ અબોલ જીવ છે, એ માત્ર ને માત્ર એનું જો દુઃખ વ્યક્ત કરતા હોય તો આંખના આહુડાના ટીપે 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 એમ કહેવાય કે એનું દુઃખ વ્યક્ત કરતા હોય. અને એનું દુઃખ એ જ વ્યક્તિ સમજી શકે કે જે એનાથી નજીક હોય, એ જ વ્યક્તિ એનું દુઃખ સમજી શકે. બધાય ન સમજી શકે. બધા જો સમજી શકે ને તો જે મા રોડ ઉપર રખડે છે ને એ રખડતી બંધ થઈ જાય, મારી ગેરંટી. પણ એનું દુઃખ ન સમજે માણસો મતલબથી સ્વાર્થથી અબોલ જીવોને રાખે છે. બળદને રાખે, નંદીને રાખે, ગાયને રાખે. દોવા દે ત્યાં સુધી હંધાય એમ કે મારી છે મારી છે. બાકી વહુ ગયા પછી એમ કે હે માડી હવે તું જા, તારું કરી ખા. તે અમારા સંતાનોને ઘણું દૂધ ખવડાવ્યું. તારા પોતાના વાસરું ભૂખ્યા રાખી અને તે અમને દૂધના બોગડા દીધા હતા.
પણ હવે તારું ગટપણ આવ્યું, તું દોવા નથી દેતી એટલે તને રોડે રખડતી કરી માંડી. આવા લોકો પણ છે અને એના થકી આ મા ગવત્રી સંતાન રોડે રખડે છે. બાકી બધા જો ઈમાનદાર અને પ્રેમ ભાવ અને લાગણી સાથે સેવા કરે અને રાખે તો એક પણ મા ગવત્રી રોડ ઉપર ન રખડે. એની મારી 100% જવાબદારી વાલા. જય દ્વારકાધીશ. એ વાત પણ જેમ કે ભાઈ દિનેશભાઈની કેવી પણ વાત સાચી છે. જ્યાં સુધી જરૂર હોય ને ત્યાં સુધી માણસો અત્યારે મતલબથી બધા રાખે છે. બાકી તો તમે જોઈ શકો છો ભાઈ, તમને અંદરથી પણ આપણે બતાવશું. ઘણા બધા જે કહેવાય ને કે વૃદ્ધ, એવું નહીં કે હારા જ હાસવે, પણ જે કોઈ ન હાસવે ને એ ભાઈ દિનેશભાઈ એના આશ્રમમાં હાસવે છે. તમે અહીં જોઈ શકો છો. આમ જોવો ભાઈ, એવું નથી કે એક બળદ, પણ કોકના પગ ભાંગેલા હોય, કોક બીમાર હોય, કોકનું શીંગડું નથી. અમે ભાઈ જોયા છે. તમને એવું લાગતું હોય કે બધું ઓલું છે તો તમે પણ અહીં આવીને વિઝિટ કરજો એકવાર. તમે જોઈ શકો છો. અને ભાઈ તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાઘડી તમને સ્કેનર પણ ડિસ્પ્લે ઉપર દેખાતું હોય છે, તો પણ એમાં પણ તમે દાન કરી શકો છો. અને ભાઈ એનો દિનેશભાઈનો નંબર પણ તમને આપેલો છે, તો નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને પછી પણ દાન કરી શકો છો. પહેલાં પૂરી વિગત જાણો પછી તમે તારા દાન આપો. તમે જોઈ શકો છો. આમ વરલથી આવો, આમ ટાણા જવાય છે. અને એક્ઝેક્ટ પેટ્રોલ પંપની સામે જ જે તમે જોઈ શકો છો જે દિનેશભાઈનો આશ્રમ છે, શિવ બળદ આશ્રમ ટાણા. તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. તમે જોઈ શકો છો ભાઈ, ભાઈની સેવા પણ ખૂબ મજાની છે. અને ભાઈ કહેવાય ને કે અબોલ જીવની સેવા કરે છે. તો તમે ફૂલ નહીં તો ફૂલની પાઘડી દાન જરૂરથી આપજો. તમે જોઈ શકો છો. આ એક્ઝેક્ટ ટાણા જવાય છે ને એક્ઝેક્ટ વરલ એની વસિયત છે, શિવ બળદ આશ્રમ ટાણા.